હાલ હવે અત્યારે તહેવારો ચાલુ થઈ ગયા છે. ગણેશ ઉત્સવ અલગ અલગ જગ્યા પર ગણેશજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે. વડોદરા શહેરમાં ભીડ ન થાય, ટ્રાફિક જામ ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો, અમુક વિસ્તારને નો પાર્કિંગ ડિક્લેર કરવામાં આવ્યો છે. ધ્યાન રાખજો, આ જગ્યા પર પાર્કિંગ ના કરતા. પાર્કિંગ કરશો તો કાયદાકીય કાર્યવાહી પર થશે. અમે આપને જણાવી દઈએ કે આ વિસ્તારમાં નો પાર્કિંગ છે. મિત્રો, જે પ્રમાણે માહિતી સામે આવી છે, જે પ્રમાણે જાહેરનામું બહાર આવ્યું છે, તે જ પ્રમાણે દાંડિયા બજાર 4 રસ્તાથી ફાયર બ્રિગેડ 4 રસ્તા, મ્યુઝિક કોલેજ, લાલકોટ બિલ્ડિંગ 3 રસ્તા, વીર ભગતસિંહ ચોક, પદ્માવતી ત્રિકોણ, પ્રતાપ સિનેમા 3 રસ્તા, સાગર હોટલ, મહારાણી કન્યા વિદ્યાલય, એટલે કે આ 3 રસ્તા, ફાયર બ્રિગેડ 4 રસ્તા સુધીનો જે રોડ છે ત્યાં વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, આ તમામ રસ્તા જે બોલ્યો તે રસ્તા પર હવે પાર્કિંગ ના કરતા, એટલે કે નો પાર્કિંગ ડિક્લેર કરવામાં આવશે. કારણ શહેરમાં ટ્રાફિક જામ ના થાય. શહેરમાં જે અલગ અલગ જગ્યા પર ગણેશજીને લઈને ભક્તોનો જે ભીડ જોવા મળશે તેના અંતર્ગત ભક્તોને પણ તકલીફ ન પડે. મિત્રો, આ અંતર્ગત જાહેરનામું ડિક્લેર થયું છે.